તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં. હવે આ વિડીયોને આપણે છે તે મહત્ત્વપૂર્ણ જીરામાં આવતા જે કંઈ મહત્ત્વપૂર્ણ બે રોગ છે તેની સાથે આપણે વાત કરવાના છે. આ સાથે ઘણા ખેડૂત મિત્રોનો છે તે પ્રશ્ન હતો કે શું ઝાકળ છે તે અત્યારે સમય આવી રહી છે, તો આ ઝાકળના કારણે જીરાના પાકમાં શું કોઈ રોગ આવવાના કોઈ ચાન્સ છે, અથવા તો ઝાકળના કારણે કોઈ જીરાની અંદર નુકસાન થઈ શકે છે, તેની વાત પર છે તે આપણા વિડીયોમાં કરવામાં આવશે કે કઈ રીતના છે તે ઝાકળ છે તે ફાયદાકારક છે કે નુકસાનકારક છે. આ સાથે આપણે બે મહત્ત્વપૂર્ણ જે કાંઈ રોગોની છે તે માહિતી મેળવવાની છે, કઈ રીતના છે તે રોગ આવે છે, કઈ રીતના છે તે નુકસાન કરે છે અને આના છે નિયંત્રણ માટે શું કરવું તે સ્ટેપ વાઇઝ છે આપણે સમજીશું. આ બે જે કાંઈ રોગની આપણે જે વાત કરવાના છે તે જ્યારે પણ આવે છે ત્યારે છે જીરામાં છે તે 70થી 80% છે તે પાક નુકસાન છે જાય છે અને ક્યારેક ક્યારેક છે તે 100% સંપૂર્ણ પાક છે તે નિષ્ફળ જતો હોય છે. તો આ બે મહત્ત્વપૂર્ણ રોગો વિશેની વાત આપણે વિડીયોને કરવાની છે. તો જો તમે જીરાનું વાવેતર કર્યું હોય તો વિડીયોને છે તે અંત સુધી જોવાનું ના ભૂલતા, જેથી સંપૂર્ણ માહિતી છે તે મળી શકે. આ સાથે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું ના ભૂલતા. હવે જો જીરાના પાકની અંદર આપણે જો વાત કરીએ, સામાન્ય રીતે છે તે બે છે તે મહત્ત્વપૂર્ણ છે તે રોગ આવતા હોય છે. સૌપ્રથમ તો આપણે જોઈએ તો શરૂઆતની અવસ્થામાં જે કાંઈ જીરું છે તે 20થી 25 દિવસનું હોય ત્યારથી છે તે આ રોગવાન શરૂ થાય છે, તે છે લીલો સુકારો. હવે લીલા સુકારાની અંદર એવું થાય છે કે લીલા સુકારાની અંદર જ્યારે પણ આ પ્રકારનું છે તે જે કાંઈ ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરમ નામની જે કાંઈ ફૂગ આવે છે તેને કારણે છે કાંઈ જે પાણી અથવા તો ન્યુટ્રિયન્ટ માટેને એટલે કે તત્વોને જે કાંઈ જમીનથી ઉપર મૂળથી છે તે દરિયો સુધી જવા જોઈએ ત્યાં ફૂગ છે તે જે કાંઈ જળવાહિની હોય છે મૂળથી ઉપરની છે પ્રક્રિયા માટેની તેને છે તે બ્લોક કરે છે. આને કારણે નીચેથી છે તે પાકની જે કાંઈ સુકારાની છે તે શરૂઆત થાય છે અને ઉપર ટોચ સુધી પહોંચીને જે કાંઈ સંપૂર્ણ છોડ છે તે સુકાઈ જાય છે. હવે આ છે તે સામાન્ય રીતે જ્યારે પણ આપણે જોઈએ તો જ્યારે લગાતાર છે તે જીરાનું અથવા તો ધાણા વગેરે જેમાં સુકારો આવતો હોય તેવા પાકોનું જો તો લગાતાર વાવેતર કરવામાં આવે છે દર વર્ષે, તો આ સમય સાથે છે સૌથી વધુ થતી હોય છે. આ સાથે છે તે સૌથી વધારે જોવા મળતું જે કાંઈ સુકારો છે તે શરૂઆતી અવસ્થા એટલે કે 25થી 30 દિવસનું જીરું હોય ત્યારથી જે શરૂ થાય છે અને જ્યાં સુધી ફ્લાવરિંગ આવે છે ત્યાં સુધી સુકારનો પ્રશ્ન છે તે જોવા મળે છે. હવે આનું નિયંત્રણની આપણે વાત છે તે છેલ્લે કરશું. ત્યાં પછી આપણે બીજા મહત્ત્વપૂર્ણ જે કંઈ ભાગ છે તેની વાત એટલે કે બીજા રોગની વાત કરીએ તો છે તે કાળી શરમી, જેને સામાન્ય રીતે ખેડૂત મિત્રો છે તે કાળીઓ તરીકે પણ ઓળખતા હોય છે. હવે આ રોગની અંદર છે તે એવું થાય છે કે જ્યારે ફૂલ અવસ્થા અથવા તો દાળીઓનો સંપૂર્ણ વિકાસ થાય છે, જ્યારે જીરુંનું છે કે દાણો બંધાવવાની શરૂઆત થાય છે અથવા તો ફૂલ આવવાની શરૂઆત થાય છે ત્યારે સામાન્ય રીતે છે તે જોવા મળતો હોય છે. હવે આ જે કંઈ સુકારો બાદ જે કંઈ કાળી ચરમી આવવાનું મુખ્ય કારણ છે વાતાવરણમાં છે તે વધારે પ્રમાણમાં ભેજ હોવું, વાદળછાયું વાતાવરણ હોય, તડકો છે તે ઓછો નીકળવો અને ઘાસ ધુમ્મસ અથવા તો જે કંઈ ઝાકળ આવે છે તેના કારણે છે તે આ રોગ આવવાનું છે તે વધુ બનતું હોય છે. જ્યારે સુકારાના ભાગમાં એવું છે કે જ્યારે પણ શરૂઆતી અવસ્થા હોય છે જીરાની ત્યારે જો ઝાકળ આવે તો તે માનવામાં આવે છે તે કે ફાયદાકારક છે, કારણ કે જ્યારે શરૂઆતી અવસ્થામાં એટલે કે 20થી 25 દિવસનું જીરું હોય જો ઝાકળ આવે તેમાં સામાન્ય રીતે છે તે પાણીની જે કંઈ ઘટ પડતી હોય છે તેના કારણે ઝાકળને કારણે થોડી ઘણી છે તે સંતોષાય છે. તેથી શરૂઆતી અવસ્થામાં જે કંઈ ઝાકળ આવે છે તે ફાયદાકારક, પરંતુ જ્યારે ફ્લાવરિંગ એટલે કે ફૂલ અવસ્થાએ અને જ્યારે જીરું પાક ઉપર હોય ત્યારે જો ઝાકળ આવે તો તે છે કાળી ચરમી જેવા રોગને છે તે નિયંત્રણ માટે છે તે બહુ મુશ્કેલી બને છે. આથી આપણે વાત કરી કે કઈ રીતના છે તે ઝાકળ નુકસાન અથવા તો ફાયદો કરે છે. હવે લીલા સુકારા માટે સામાન્ય રીતે જોઈએ તો જે કંઈ જુવાર વગેરે જે કંઈ ધાન્ય પાકો હોય છે તેનું વાવેતર જો આગલા વર્ષે તો આગલી સિઝનમાં કરેલું હોય તેવા ખેડૂત મિત્રોને છે તે સામાન્ય રીતે ઓછો છે તે આ પ્રકારની છે તે પ્રશ્ન જોવા મળે છે. જો આપણે આગલા વર્ષે અથવા તો આ સિઝનની અંદર ચોમાસાની અંદર જ્યારે જુવારનું અથવા તો જે કંઈ ગુંદરી આવે છે તેનું વાવેતર કરેલું હોય તો જે કાંઈ જુવાર જેવા પાકો છે તેના મૂળની અંદર છે તે હાઇડ્રોજન સાયનાઇડ નામનું છે તે કેમિકલ રહેલું હોય છે, જેને કારણે જે કંઈ જમીનમાં રહેલી જે કાંઈ ફૂગ છે તેને નાશ કરે છે અને સુકારો આવતા છે તે અટકે છે. હવે સુકારો અને જે કંઈ કાળી ચરમી છે તે બે અલગ અલગ છે, એટલે કે જ્યારે સુકારાની અંદર વાત કરીએ તો તે મૂળ સાથે સંકળાયેલ છે તે રોગ છે અને કાળી ચરમી છે તે હવા દ્વારા ફેલાતો છે તે રોગ છે. આથી જે કાંઈ સુકારા માટેની જે કોઈ પણ આપણે દવા છંટકાવ કરીએ તો તે મૂળ સુધી પહોંચી જાય એવી રીતના છે તે દવાનો છે તે ઉપયોગ કરવાનો છે. ખાતર સાથે અથવા તો પિયત સમયે છે તે આપીને છે તે સુકારા નિયંત્રણ કરવાનું હોય છે. આ સાથે કાળી ચરમીની વાત કરીએ તો કાળી ચરમી માટે છે તે ઉપરથી જે કંઈ દવા છે તે સંપૂર્ણ
જે કાંઈ પ્લાન્ટ હોય તેમાં ફેલાઈ જાય એ રીતની છે તે દવાનો ઉપયોગ કરવાનો હોય છે. આ સાથે આપણે જો બીજી તરફ જોઈએ તો ધુમ્મસના કારણે ફેલાતો હોવાથી આપણે જ્યારે ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાય, આ ધુમ્મસ વાળા વાતાવરણની અંદર છે તે ફૂગનાશકોનો સ્પ્રે છે તે વધારવો જોઈએ. એટલે કે જે સારી કંપનીની ફૂગનાશક આવે છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે સુકારા માટે અને જે કાંઈ કાળી ચરબી માટે છે તે બે કોમન છે તે ફૂગનાશકનો ઉપયોગ છે તે કરી શકાય છે. જેમાં કાર્બેન્ડેઝિમ અને મેન્કોઝેબનું જે કંઈ કન્ટેન આવે છે, આ બંને ફૂગનાશક જ્યારે એક જ કન્ટેનમાં આવે છે તેવા કોઈ પણ કન્ટેનનો છે તમે ઉપયોગ કરી શકો છો, જેમાં કાર્બેન્ડેઝિમ અને મેન્કોઝેબનું કન્ટેન હોય. આ સિવાય ટેબુકોનાઝોલ જેવી જે કાંઈ ફૂગનાશક આવે છે તેનો પણ તમે છે તે ઉપયોગ કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને માહિતી છે તે પસંદ આવી હોય અને આવા જ ખેતીને લગતા જો વિડીયો જોવા માગતા હોય તો ચેનલને છે તે સબસ્ક્રાઈબ કરવાનું. વિડીયો પસંદ આવ્યો તો